પછી ન આમ રહીએ કે એમ ઘરવાળી ઘરવાળો હા આપણો અહંકાર છે, બીજું કાંઈ નથી. અને જિંદગી જો ખરેખર બધા હળવાશથી જીવતી આવડી ગઈ તો આ બધા કથાકારોને થાય શું? આ તમારું અજ્ઞાન તો એને ધંધો હાજર આ જિગ્નેશ બાપુ ને આ બધા જાત જાતના નીકળ્યા બધા બાપા ગીરી બાપુઓને. તમને જો મસ્તી કરતા આવડી ગઈ તો એની જરૂર કાંઈ? પણ તમારા ભેદા ખરાબ કરે કે જો અમેરિકામાં લોકો કેટલા દુઃખી છે, બાપનો નહીં ને માનો નહીં, તમને શીખવાડે છે બધું. કે તમે એવા ખાતા એને કથાની જરૂર છે? હવે અમેરિકામાં ગયા ને એને કન્ફ્યુઝન છે કે સારું ઇન્ડિયામાં કેટલા લોકો કે ત્યાં માનો પ્રેમ બાપાનો પ્રેમ આપણે કાંઈ મળ્યું નહીં. ભાઈ તમે શાંતિ શાના મને બેહો બરોબર છે અહીંયા શું ત્યાં ડખા છે. આવે તો પછી આપણે સ્ટેટસમાં મૂકી જો અમેરિકા વાળા કેટલું આપણું કલ્ચર ભાઈ આપણે છૂટ્યા છે ને મારા વ્યવહારમાં કરે બરોબર છે બધું. એકચ્યુઅલી આપણે હું એ તમને કહેવા માગું છું, ઓલ ઓવર મારો પ્રયત્ન એ છે કે આવી જાત જાતની જે કોન્સેપ્ટો આપણા દિમાગમાં લોકો ગાલીને જતા રહે, આપણે ગોળીઓ ગળાવી જાય. અને અમારા દર્શન બાપુ એમ કે ટેટા ગળાયા, શું કહેવાય અને ટેટા, અને આપણે એમ ચાવી ગયા અને પાછા એવા થઈ ગયા. આપણે અત્યારે ઘાસેરવા ગઈએ, આપણી બુદ્ધિનું કોઈ લોજિક આપણે લગાડતા નથી કે આ ખરેખર આ બધા શું કામ આપણે ટેટા કરાવી રહ્યા છે આપણે બધા અને આપણે બધા ભેરવાઈ જઈએ છીએ બધા. કારણ કે આપણે ભેરવાઈ છીએ એનું કારણ છે તમોગુણ. તમોગુણ ભયભીત કરે છે કે મારું બેટું આ જુનાગઢ ક્ષેત્રમાં શું હશે કદાચ, હવે આ બધું શું નહીં નીકળ્યા હશે, ડાઉટ્સ આવે અંદરથી, ભય છે અંદર, એક ભય છે. એ ભય છે મળે ચક્રમાં. અમે આખો એક વર્ષ પહેલાં વિચાર કર્યો કે શ્રી વિદ્યાનો કોન્સેપ્ટ શરૂ કરી. હવે શ્રી વિદ્યાને અમે જે ડિઝાઇન જોવી ને એ ડિઝાઇન શાસ્ત્રીય ડિઝાઇન છે, પણ શાસ્ત્રીય ડિઝાઇનમાં અમને મજા ના આવી કે આ ડિઝાઇન આપણે એપ્લાય ન કરાય એમ. એટલે 4-6 મહિના ચિંતન ચાલતું પછી આ બધું જ્ઞાન છે ને એને ભેગું કરી અને હજી એનો પૂરો આકાર નથી આવ્યો, પણ આખો એક અભ્યાસક્રમનો કોન્સેપ્ટ મારે ડેવલપ કરવાનો છે કે જેની અંદર બધી જ પ્રકારનું નોલેજ અને એક્ટિવિટી અંદર બધી આવી જાય. હજી એની ડિઝાઇન તૈયાર થાય છે. હવે એનું નામ શ્રી વિદ્યા આપશું કે નામ શું આપવું, કારણ કે હજી આપણી એવી ફાઈ જડી નથી નામ નાખવાનું. પણ જો એ ભેજામાં બેસી ગયો ને જો તો મજા આવશે. તો અમે ઓલા હાહુ અને ઝઘડામાં ઊંચા નથી આવતા. શ્રી મારું આનું શું કરે આ ડાઉટ બધા નીકળી ગયા, પછી અંદર મસ્તી અને મોજ સિવાય કાંઈ રહેશે નહીં. પછી સમસ્યા જેવું આવે ને આમ તો એ કાંઈ વાંધો, એ તો બધું મટી જવાનું, મૂકો ને હવે એ મજા આવે. એ એક કાંઈક શીખવા આવ્યું છે, શીખી લેવાશે એમાંથી, શીખી લેવાશે. એટલે સુરેશભાઈ બહુ ટેન્શન નહીં લેવાનું. હાડું અરે ખબર બોલો બેટો, દોઢ બે દિવસે બાવો બોલ્યો. મજા જ લે છે, ભલે લાગે છે પણ એની મોજમાં છે. સરસ સવાલ કરો. 1.5 દિવસે બાવો બોલ્યો હું. જો ભાઈ તને મોજ કરવાની છૂટ જ છે, શું છે? તને મોજ કરવાની છૂટ છે, પણ જે તારી જવાબદારી છે એનું તને ભાન હોવું જોઈએ. બસ પછી તને બધી મોજ કરવાની છૂટ છે. તો રેખાબેન હવે તમે નડતા નહીં બહુ એને, બસ તમે ખાલી એની જવાબદારીનું ભાન કરાવો, બાકી એ જે કરતો હોય એ. જો અમને આ મોજ આવી ગઈ, લો ચાનો કપ લીધો, બસ આ મોજ હે. પછી આપણે કઈક ગયા હોઈએ બધા કે ત્યારે તમે કીધું મોજમાં રહેવું, તો પછી બધા એમ કે તમે ત્યાં ગયા ત્યારે તમારે આવી રીતના આમ રહેવાનું, આ લોકોને આમ પણ તને અહીં કઈ લાગ્યું એવું? તને અહીંયા લાગ્યું કે એવું? અહીંયા બધું રહેવાનું છૂટ જ છે એમ. તમે ટી શર્ટ આ બાજુ આમ પહેર્યું, ઊંધું પહેર્યું તો અહીં હાલે? તમને કોઈ કહે નહીં કે આ ઊંધું પહેર્યું, બસ મોજ એ મારી. આ પેટ તમે ગરમ નાખીને ફેરવી નાખો. જો
એના માટે કારણ કે એને નક્કી કરેલું છે ને, તો એની મજાની પછી આપણી ઉપર નેગેટિવ અસર આવવી જોઈએ નહીં. બસ એને પીવાની છૂટ છે. કારણ કે દારૂ પીવા શું થશે, એના રિઝલ્ટ શું આવશે, એની જવાબદારી એને હોવી જોઈએ. તો આપણે ક્યાં નાખવી તું ન પીજે, પીએ ને હા બહુમાં જઈને પી, અહીંયામાં પી જાવ, પરાજીને પી ના કાંઈ રાખો અહીં છટાવેરી એમ. હું ધોઈ નથી જતું નથી, કાંઈ કામ જવા હે જ નહીં ઊંધા જતા. પણ ના, એની જે સાઈડ ઇફેક્ટ એની જવાબદારી પૂરો કરવાની. જવાબદારી કેની કહેવાય ને એમ. જવાબદારી શું હશે કે આરો 1.5 દિવસ થઈ ગયો, ભાઈ સાહેબ આપણે કેટલું બધું ભણાવ્યું, સમજાવ્યું, પણ કાંઈ યાદ રહ્યું નથી. પણ યાદ રાખવું નથી, યાદ રાખવું એ તમને જ્યારે જરૂર પડશે ત્યારે અંદર આવી જશે ઓટોમેટિકલી. હા એ ઓટોમેટિક આવે. એ પછી વસ્તુ આવી મજા આવી ને, મજા આવે છે તો બસ આપણે એ તારું તો કરી છીએ બધા મજા માટે જ. વસ્તુ બીજા એંગલથી લઈએ આપણે કે આપણા માતા પિતા જે ભૌતિક છે, જે આ જન્મની અંદર કોઈ મારી મા હશે, કોઈ મારો બાપ હશે, એના આગલા જન્મમાં કોઈ મારો મા બાપ હશે, એના પહેલાં કોક હશે. એમ કરતે 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 આમ બેકમાં તમે જાઓ, બેક પાછળ, તો છેલ્લા જે સૌથી પહેલાં માતા પિતા કોણ હશે? સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં જ્યારે યાત્રા શરૂ કરી, જ્યારે આપણે માયામાં પ્રવેશ કરીને આપણે જીવનની શરૂઆત કરી, ત્યારે પહેલી માન પહેલો બાપ કોણ હશે? શરૂઆત એનાથી પહેલા. એનાથી પહેલાં, આના વાંધો એનાથી પહેલાં આગળ જવું. ડાયનાસોરથી ઉપર પાર્ટિકલ્સ બસ એની ઉપર તો પૃથ્વી તો આગનો ગોળો હતો, સાયન્સ એવું કહે છે. તો આપણો બાપ છે એ સૂર્ય છે. કોણ છે? સૌથી પહેલો બાપ સૂર્ય અને આપણી મા આપણી ચંદ્ર. શું છે? તો આપણે એ આટા ઉખળી ઉખળીને બધા માતા પિતાને ક્રોસ કરી કરીને છેલ્લી જે પહેલા માતા પિતા સૂર્ય અને ચંદ્ર, એની સાથે સીધું કનેક્ટ, આપણા ડીએનએ એની સાથે સીધા કનેક્ટ થઈ જવા જોઈએ. અને જેવા એની સાથે કનેક્ટ થઈ ગયા, તમને સોલાર સિસ્ટમનું ભાન થઈ ગયું. શું છે? અને સીધા તમે છઠ્ઠી ડેન્સિટીમાં પેલું ઉખેડવાનું છે. શું છે? ઉખેડવાનું છે, આ કરવાનું છે. તો મારા આ જન્મના માતા પિતા આ, એના પહેલાં તો એ બધા જે ટોટલ જેટલી માતાઓ જેટલા પિતાઓ આપણા જીવનમાં આવ્યા, અને એમાંથી આપણે અત્યારે જે લેટેસ્ટ વર્ઝન આ છે, આમાં જેટલા માતા પિતાઓનું માય ડીએનએના અંશ મળેલા હોય એ બધાને ક્લીન કરીને એને અપડેટ કરીને એક એવા ડીએનએને તૈયાર કરવાનું કે જે સૂર્ય અને ચંદ્રમાં સૌથી પહેલાં ડીએનએ હતા એવું આપણે બની જવાનું. બસ આ એ છે પ્રક્રિયા. એકચ્યુઅલી કરવાનું આ છે એમ. સાધનો તો આપણે કરીએ છીએ, એ જ કરીએ છીએ, પણ એકચ્યુઅલી અંદર જે પ્રોસેસ થાય છે એ આ થાય છે. સૌથી પહેલું જે આપણી આ શરીરમાં રચના છે એની અંદરથી અત્યારના જે માતા પિતા છે એના ડીએનએ ક્લીન થવા મળે, પછી આના પહેલાંના જીવનના માતા પિતાના ડીએનએ ક્લીન થવા મળે, પછી એના એમ કરતે 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 જેમ જેમ ક્લીન થતું જાય એમ એમ આપણા ચક્રો બેલેન્સ થતા જાય. એવું જરૂરી થોડી છે કે આ જન્મમાં જ ક્લીન થઈ બધા મોસ્ટ ઓફ મોસ્ટ થઈ જાય. એ તમારા હાયર સેલ્ફ સાથે કેટલા કનેક્ટેડ તમે છો, અને તમે જીવનના કયા એંગલથી જીવો છો, તમે બહુ બધા અનુભવમાં પસાર થાવ તો જલ્દી ક્લીન થઈ જાય. એ જે હવે એ ડીએનએની અંદર જે રહેલા જે સંસ્કારો છે એ સંસ્કારો આપણી સિસ્ટમમાં આવેલા છે. જે તે ડીએનએ, માનો કે 3 જન્મ પહેલાં મારી કોઈક મા હતી ને બાપ હતો, ઓકે, એના ડીએનએ મારી સિસ્ટમમાં છે. એ માતા પિતાની કાંઈક ઈચ્છા હતી કે મારો છોકરો આમ કરે ને તેમ કરે, મેં કર્યું નહીં, હું ગુજરી ગયો, બીજો જન્મ લીધો, મારી ડીએનએમાં એના પરમાણુ પડેલા છે. અને એ ડીએનએમાં રહેલા પરમાણુ મને આ જન્મની અંદર સફળતામાં કેવરાવે, કારણ કે પેલું અંદર એક વાઇબ્રેટ કરે કે મારું બિલ બાકી છે, એટલે મારે ધંધો બગાડે, મારું આરોગ્ય બગાડે. આ આખો જે કોન્સેપ્ટ છે ને, તમે બ્રાહ્મણ કરીને જાઓ એટલે કે પિતૃદોષ. શું છે? આ એક્ઝેક્ટ પિતૃદોષ છે. તમે બધા આમ કહેવા કે માતા અને પિતા કાંઈ નડતા હશે, તો એ નહીં, આ ડીએનએની અંદર એનું જે વેરિએશન છે, ડિમાન્ડ છે. જે તે જન્મમાં તમારા માતા પિતા કહેતા હોય તમે એનું કર્યું ના કર્યું હોય. બીજી વસ્તુ તમને કહી દઉં, જેમ જેમ જ્ઞાન થોડુંક ભારે થાય
તમે એક કથા સાંભળી હશે શ્રવણ કુમારની, જેના માતા પિતા આંધળા હતા, એની કાવડ લઈને ફરીને યાત્રા કરાવતો હતો. ઓકે, સાંભળ્યું છે ને?